હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ મહાશિવરાત્રિ સ્પેશિયલ શક્કરિયાના શીરાની રેસીપી. અને શક્કરિયાની મીઠાશ જળવાઈ રહે અને એકદમ નવી રીતે આજે આપણે આ શક્કરિયાને બાફીશું અને ખૂબ જ ટેસ્ટી એવો આ શક્કરિયાનો શીરો આપણે બનાવીશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો શક્કરિયાનો આ શીરો બનાવવા માટે મેં પહેલાં અહીંયા 500 ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે. અને આ શક્કરિયા ન વધારે પાતળા કે ન વધારે જાડા એવી રીતે આપણે આ શક્કરિયાને પસંદ કરવાના છે. શક્કરિયામાં બહુ જ માટી હોય છે, તેથી મેં તેને સારી રીતે ધોઈ લીધા છે અને સારી રીતે તેને લૂછી પણ લીધા છે. તો હવે આપણે આ શક્કરિયાને એકદમ નવી રીતે બાફીશું. તો ચાલો આપણે તે રીતને જોઈ લઈએ. તો શક્કરિયાને બાફવા માટે સૌથી પહેલાં મેં અહીં એક જાડા તળિયાવાળી કડાઈ લીધી છે. અહીં તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આવી રીતે આપણે જાડા તળિયાવાળી જ કડાઈની પસંદગી કરવાની છે. અહીં તમે જે પણ જાડા તળિયાવાળું વાસણ લો તેને આવી રીતે ઘીથી સરસ એવું ગ્રેસ કરી લેવાનું છે. આમ પણ આપણે શક્કરિયાનો હલવો તો ઘીમાં જ બનાવીએ છીએ, તો અહીં તેલનો ઉપયોગ આપણે નથી કરવાનો. ઘીથી સરસ એવું કડાઈને ગ્રેસ કરી લેવાની છે. હવે શક્કરિયાને આવી રીતે આપણે કડાઈમાં સરસ એવા ગોઠવી દઈશું. અહીં મેં આવી રીતે શક્કરિયાના મોટા મોટા ટુકડા કરી લીધા છે, તેથી કડાઈમાં સારી રીતે આપણે તેને ગોઠવી શકીએ. શક્કરિયા ગોઠવાઈ જાય ત્યારબાદ મેં અહીં થોડું પાણી લીધું છે અને અહીં આવી રીતનો મેં જાડો એક નેપકિન લીધો છે. તેને આપણે પાણીમાં આવી રીતે પલાળી દઈએ. અહીં નેપકિન આપણે થોડો જાડો લેવાનો છે, પાતળો નેપકિન નથી લેવાનું. અને હળવા હાથેથી આપણે પાણી નેપકિનમાંથી કાઢી લઈએ. બિલકુલ ભાર દઈને આપણે પાણી નથી કાઢવાનું, હળવા હાથેથી આપણે નેપકિનને નીચોવી લેવાનું છે. ત્યારબાદ શક્કરિયાવાળી કડાઈમાં આવી રીતે શક્કરિયા પર નેપકિનને ઢાંકી દેવાનું છે. ત્યારબાદ ગેસ પર આપણે કડાઈ રાખી દઈશું અને ઢાંકણ ઢાંકી અને 1 મિનિટ સુધી હાઈ ગેસની ફ્લેમ પર આપણે શક્કરિયાને કરવાના છે. અહીં ગેસની ફ્લેમ હું તમને બતાવું. 1 મિનિટ બાદ આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે. ત્યારબાદ શક્કરિયાને આપણે 15થી 20 મિનિટ સુધી લો ગેસની ફ્લેમ પર કૂક થવા માટે રાખી દેવાના છે. હવે મેં અહીં 1/4 કપ જેટલું હળવું એવું ગરમ દૂધ લીધું છે, એટલે કે હુંફાળું ગરમ દૂધ લીધું છે. અને તેમાં 1/4 ટીસ્પૂન જેટલો આપણે કેસરના તાંતણા એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. આ કેસરવાળું દૂધ છે તે શક્કરિયાના હલવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે, તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો કેસર દૂધમાં સરસ એવું ભળી ગયું છે. હવે આપણે તેને સાઈડમાં રાખી દઈશું. તો લગભગ 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને હવે આપણે ઢાંકણ ખોલી લઈશું અને ચીપિયાની મદદથી નેપકિનને આવી રીતે આપણે કાઢી લઈશું. તો અહીં જુઓ, શક્કરિયાનો કલર છે તે બિલકુલ બદલાઈ ગયો છે. હવે શક્કરિયાને આપણે આવી રીતે ચપ્પાની મદદથી ચેક કરી લઈએ કે તે સારી રીતે કૂક થયા છે કે નહીં. તો તમે જોઈ શકો છો કે સરસ એવા શક્કરિયા આપણા બફાઈ ગયા છે. હવે આપણે તેને કાઢી લઈએ. તો છે ને એકદમ સિમ્પલ આ શક્કરિયાની બાફવાની રીત. આવી રીતે તમે શક્કરિયાને બાફશો તો તેની મીઠાશ છે તે એકદમ નેચરલ જ રહેશે. હવે આ શક્કરિયા આપણે થોડીવાર ઠંડા થવા માટે રાખી દઈએ. તો તમે જોઈ શકો છો કે શક્કરિયા થોડા ઠંડા થઈ ગયા છે. હવે તેની આપણે છાલ કાઢી નાખીએ. તો આવી રીતે બિલકુલ સહેલી રીતેથી આ શક્કરિયાની છાલ નીકળી જશે. તો આવી રીતે બધા જ શક્કરિયાની છાલ આપણે કાઢી લેવાની છે. હવે આપણે અહીં એક પોટેટો મેશર લઈશું અને તેને સારી રીતે મેશ કરી લઈએ. અહીં આ શક્કરિયાને તમે ખમણી પણ શકો છો. તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો શક્કરિયા સરસ એવા મેશ થઈ ગયા છે. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કડાઈ રાખીશું અને તેમાં 1/4 કપ જેટલું ઘી એડ કરીશું. અહીં ઘીનું પ્રમાણ તમે વધારે કે ઓછું પણ કરી શકો છો. હવે ઘી ગરમ થઈ જાય એટલે આપણે જે મેશ કરેલા શક્કરિયા છે તે બધા જ એડ કરી દઈશું. હવે શક્કરિયાને આપણે ઘીમાં સારી રીતે મિક્સ કરી લઈએ. માત્ર 2 જ મિનિટમાં શક્કરિયા ઘી સાથે સરસ એવા મિક્સ થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે ઘીમાં સરસ એવા શક્કરિયા મિક્સ થઈ ગયા છે. હવે આપણે જે કેસરવાળું દૂધ બનાવીને રાખ્યું હતું તે બધું જ દૂધ આપણે તેમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હા, જો તમને અહીં આ શક્કરિયાના શીરામાં દૂધનું પ્રમાણ એટલે કે દૂધ તમને વધારે ભાવતું હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં જે શક્કરિયા છે તે બધા જ દૂધને એબ્સોર્બ કરી લે છે. અને હા, અહીં જો તમને આ શીરાની અંદર દૂધનો ટેસ્ટ વધારે ભાવતો હોય તો તમે દૂધ જ્યારે એડ કરો ને તો ગરમ કરીને એડ કરજો. તો તમે જોઈ શકો છો કે સરસ એવું દૂધ મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેમાં 1/4 કપ જેટલી ખાંડ એડ કરીશું. અહીં ખાંડનું પ્રમાણ તમે વધારે કે ઓછું પણ કરી શકો છો. અહીં શક્કરિયા કેટલા ગળ્યા છે તેના આધારે આપણે અહીં ખાંડ એડ કરવાની છે. તો તમે જોઈ શકો છો કે થોડી જ મિનિટોમાં ખાંડ છે તે શક્કરિયા સાથે સરસ એવી મિક્સ થઈ ગઈ છે. હવે આ કડાઈને આપણે સાઈડ પર રાખી દઈશું અને ગેસની ફ્લેમ પર આપણે નાનું એવું વઘાર્યું રાખીશું. હવે તેમાં આપણે એડ કરીશું 1 મોટી ચમચી જેટલું ઘી.
ઘી ગરમ થઈ જાય એટલે અહીં મેં થોડા ડ્રાયફ્રૂટ્સ લીધા છે, જેને મેં આવી રીતે ઝીણા ઝીણા સુધારી લીધા છે, તેને એડ કરી દઈએ અને લો ગેસની ફ્લેમ પર આપણે તેને સરસ એવા ડ્રાયફ્રૂટ્સને સોતે કરી લઈએ. અહીં ડ્રાયફ્રૂટ્સમાં મેં બદામ, પિસ્તા અને કાજુ લીધા છે. તમે તમારા મનપસંદના ડ્રાયફ્રૂટ્સ અહીંયા લઈ શકો છો. હવે છેલ્લે એડ કરીશું 1 મોટી ચમચી જેટલી લાલ દ્રાક્ષ અને તેને પણ સરસ એવી સોતે કરી લઈએ. દ્રાક્ષ નાખવી ટોટલી ઓપ્શનલ છે. અને હા, દ્રાક્ષ તમે જ્યારે નાખો ને ત્યારે ડ્રાયફ્રૂટની સાથે ઘીમાં લાસ્ટમાં જ એડ કરજો. તો આ ડ્રાયફ્રૂટ્સવાળું ઘી છે તે આપણે આ શીરા પર એડ કરી દઈએ. હવે શીરાનો 100 ગણો ટેસ્ટ વધારવા માટે 1/4 ટીસ્પૂન જેટલો આપણે ઇલાયચીનો પાવડર એડ કરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ. ડ્રાયફ્રૂટ્સને આવી રીતે ઘીમાં સોતે કરવાથી શીરાનો ટેસ્ટ અને ડ્રાયફ્રૂટનો જે ક્રન્ચી ટેસ્ટ છે તે ખૂબ જ સરસ એવો આવે છે. તો આપણો ગરમ ગરમ શીરો બનીને તૈયાર થઈ ગયો છે. તો ચાલો તેને આપણે સર્વ કરી લઈએ. તો તમે પણ મારી આ રીતથી આ શક્કરિયાનો શીરો એકવાર જરૂરથી ટ્રાય કરજો. બધાને બહુ જ ભાવશે. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.